નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ જોઈશું. નિબંધ છે વર્તમાન શિક્ષણમાં એઆઈની ભૂમિકા. પ્રસ્તાવના: 21મી સદીએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. આ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે, જેમાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. શિક્ષણમાં એઆઈનો પ્રવેશ માત્ર એક સુવિધા નથી, પરંતુ અધ્યયન અને અધ્યાપન પદ્ધતિમાં આવેલું એક મોટું પરિવર્તન છે. વ્યક્તિગત શિક્ષણ: દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા અને ગતિ અલગ અલગ હોય છે. પરંપરાગત વર્ગખંડમાં શિક્ષક માટે દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપવું મુશ્કેલ હોય છે. એઆઈ સંચાલિત પ્લેટફોર્મ વિદ્યાર્થીઓની નબળાઈઓ અને મજબૂતાઈઓને ઓળખીને તેમને અનુરૂપ શૈક્ષણિક સામગ્રીઓ તૈયાર કરે છે. દાખલા તરીકે, જો કોઈ વિદ્યાર્થીને ગણિતમાં મુશ્કેલી હોય તો એઆઈ તેને પાયાથી સમજાવવા વધારાના ઉદાહરણો આપે છે. શિક્ષકો માટે સહાયતા: એઆઈ માત્ર વિદ્યાર્થી માટે જ નહીં, પરંતુ તે શિક્ષકો માટે પણ વરદાનરૂપ સાબિત થયું છે. હાજરી પૂરવી, પેપર તપાસવા, રિપોર્ટ કાર્ડ બનાવવા અને વહીવટી કાર્યો એઆઈ દ્વારા ઝડપી થઈ શકે છે. આનાથી શિક્ષકોનો સમય બચે છે અને તેઓ વિદ્યાર્થીઓના નૈતિક ઘડતર અને સર્જનાત્મક શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકે છે. શિક્ષણમાં એઆઈ દ્વારા નવીન તકો: પરંપરાગત શિક્ષણમાં વિદ્યાર્થીઓને શાળાના સમય પછી માર્ગદર્શન મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. એઆઈ સંચાલિત ચેટબોક્સ અને વર્ચ્યુઅલ ટ્યુટર વિદ્યાર્થીઓને દિવસના 24 કલાકમાંથી કોઈપણ સમયે ત્વરિત પ્રશ્નનું નિરાકરણ લાવી ત્વરિત ઉકેલ આપે છે. તે એક વ્યક્તિગત શિક્ષક તરીકે કાર્ય કરે છે જે ક્યારેય નથી થાકતું. એઆઈ ગોખણપટ્ટીને બદલે કોન્સેપ્ટ સમજાવવા પર ભાર મૂકે છે. દરેક વિદ્યાર્થી માટે તેમની ગતિ મુજબ અલગ અભ્યાસક્રમ આપે છે. પરીક્ષાના પરિણામોની ઝડપથી અને પક્ષપાત રહિત તપાસ કરે છે. ભાષાના અવરોધ વિના આંતરરાષ્ટ્રીય કોર્સ કરવાની તકો પૂરી પાડે છે. શિક્ષણમાં એઆઈના પડકારો: શિક્ષણમાં એઆઈના ફાયદાઓ સાથે કેટલીક ગંભીર પડકારો અને મર્યાદાઓ પણ જોડાયેલ છે, જેનો સામનો કરવો અનિવાર્ય છે. મૌલિક વિચારશક્તિ અને સર્જનાત્મકતામાં ઘટાડો: જ્યારે વિદ્યાર્થીઓ તેમના હોમવર્ક, નિબંધ કે પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે એઆઈ પર નિર્ભર થઈ જાય છે, ત્યારે તેમની વિચારવાની ક્ષમતા કુંઠિત થઈ જાય છે. તેથી વિદ્યાર્થીઓમાં મૌલિકતા ઓછી થવાનું જોખમ રહે છે. સામાજિક અને ભાવનાત્મક જોડાણનો અભાવ: શાળા એ માત્ર માહિતીનું પ્રદાન નથી, પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચેના લાગણીશીલ સંબંધનું પરિણામ છે. એઆઈ મશીન હોવાથી તે વિદ્યાર્થીઓની લાગણી, હતાશા કે ઉત્સાહને માણસની જેમ સમજી શકતું નથી. માનવીય સ્પર્શ વિનાનું શિક્ષણ યાંત્રિક બની શકે છે. ખોટી માહિતી અને પૂર્વગ્રહ: એઆઈ મોડલ જે ડેટા પર તાલીમ પામેલ હોય છે, તેમાં ક્યારેક પૂર્વગ્રહ હોઈ શકે છે. જો એઆઈ દ્વારા આપવામાં આવતી માહિતી ખોટી કે પક્ષપાતી હોય તો વિદ્યાર્થીઓને ખોટું જ્ઞાન મળે છે. એઆઈ એ શિક્ષણ માટે શક્તિશાળી સાધન છે, પણ તેનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવામાં ન આવે તો તે વિદ્યાર્થીઓના માનસિક અને સામાજિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. ઉપસાર: એવું કહી શકાય કે એઆઈ એ શિક્ષણ જગત માટે એક સક્ષમ સાધન છે, પણ તે શિક્ષકનો વિકલ્પ ક્યારેય બની શકશે નહીં. જો આપણે એઆઈનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરીએ તો તે શિક્ષણને વધુ અસરકારક, રસપ્રદ અને સર્વસમાવેશક બનાવી શકે છે. ભવિષ્યમાં શિક્ષણ અને એઆઈનું સહઅસ્તિત્વ નવી પેઢી માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. આભાર.